મરદ ના માથે મેણો ના 78 રૂપિયાનું લેણવા ને એના મરદ કહેવાય નકર બાયલો કહેવાય. હા ભાઈ ચોમાના અમારા ઘેર આયા મને તો બહુ રીચ ચડે, હું તો કોઈ ખવડાવવાનું નહીં. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ ઠંડા પાનના જોડી, અને આપણે ઠંડા પાન જોડી થોડા ગોટાનું પ્રોગ્રામ કરીએ, બરાબર. કહીએ તો ખરા તો ઠંડા પાન ગોટા બોટા ખવડાવે કે નહીં ખવડાવતા પછી બધાના કઈ ઠંડા પાન ને થોડું ખવડાય. ભાઈ ભાઈ કેમ છો? મજા મજા જોરદાર. અરે ભાઈ આ આપણા મિત્ર છે. હા ભાઈ ચોમાના અમારા ઘેર આયા મને તો બહુ રીચ ચડે, હું તો કોઈ ખવડાવવાનું નહીં. હા તો આપણે બધા મારા મિત્રો ખબર છે ભાઈ કે ગમરભાઈ જો ચોટે ને ગુંદાના જેમ ચોટે ને ગોટા ખાધા કરીને આવવાના નહીં, અને ના ખવડાવે તો તમે વાયરલ થઈ જવાના. ઇજ્જત જાય જો હાર રેટો ખવડાવી દે 10-12 રૂપિયાનું તેલ લાવીને. ના પછી મને તો બહુ રીચ ચડે એવું તો નહીં ચાલે તો. મને બહુ રીચ ચડે પછી. સાચી વાત ને મિત્રો? હા વાત ભાઈ. આ તમારે બધા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, ભાઈને સપોર્ટ કરવાનું. ભાઈ ભાઈએ મારું બહુ બધું સેટઅપ કરી આલ્યું, કામકાજ કાઢી આલ્યું. હવે તમે આ ભાઈને સપોર્ટ કરો તો મને સારું લાગશે ને કે મને તો બહુ રીચ ચડે. બેનું તો કરવું નહીં. મરદ ના માથે મેણો ના 78 રૂપિયાનું લેણવા ને એના મરદ કહેવાય નકર બાયલો કહેવાય. મારે નહીં કીધા.